નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 2 સબ્જેક્ટ ઇટીસીના કેટલાક ક્વેશ્ચન્સ આજે તમને આપવાના છે. પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો છે, એમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ બધા આપી દીધા છે. છતાં પણ કેટલાક નવા ક્વેશ્ચન્સ તમને આપી દઈએ જે પરીક્ષામાં પૂછાય. તો ખાસ કરીને આ બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લેજો. આપણે વિડીયો અગાઉ નથી બનાવી શક્યા કેમ કે બીજું થોડું કામકાજ હોવાના લીધે એ વિડીયો નથી બની શક્યા. તો ઇટીસીના તમામ વિદ્યાર્થીઓ તમને એના માટે હું સોરી કહું. પણ આજે ખાસ આ જોઈ લેજો, સન્ડે છે, બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લેજો એટલે તમારે કામ થઈ જશે. અને આપણી ચેનલ પર બધા ક્વેશ્ચન્સ આપણે સમજાવ્યા જ છે વિડીયોમાં, તો આપણે સમય ન બગાડીએ અને ફટાફટ આ ક્વેશ્ચન્સ આપણે બધા જોઈ લઈએ. તો જોઈએ, પહેલો જ ક્વેશ્ચન છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશનનો ક્વેશ્ચન પૂછાવાનો જ છે. એમાં ડેફિનેશન તમારે ખાસ કરી દેવાની, પ્રોસેસ, એના પર્પસ અને કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, આ ક્વેશ્ચન કરી દેવાનો છે. અને ઇટીસીના જે મારા જૂના વિડીયો છે બધા સેમેસ્ટર 3ના, એમાં કમ્યુનિકેશન, પ્રોસેસ, પર્પસ, કેરેક્ટરિસ્ટિક્સ બધું જ આપેલું છે. ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન પણ આપેલું છે. એટલે પહેલાં 3 જે ક્વેશ્ચન છે એ બધા જ તમને વિડીયો મળી જશે. એમાં પ્લેલિસ્ટ પણ છે ઇટીસી સેમ 3ની, એમાં જોઈ લેજો. ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન પણ એમાં છે. અને હવે છે ટાઈપ્સ ઓફ લિસનિંગ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ટાઈપ્સ ઓફ લિસનિંગ, એ પણ કરી દેવો. અને ડિફરન્સ છે લિસનિંગ અને હિયરિંગનો, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને તો ખાસ કરી દેજો. ત્યાર પછી બેરિયર્સ ટુ ઇફેક્ટિવ લિસનિંગ. ઇફેક્ટિવ લિસનિંગ માટે કયા કયા બેરિયર આવે છે એ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. ત્યાર પછી છે નોન વર્બલ કમ્યુનિકેશન. તો નોન વર્બલ કમ્યુનિકેશનની અંદર પ્રોક્સિમિક્સ આવે, કાઇનેસિક્સ આવે અને પેરાલિંગ્વિસ્ટિક આવે. તો એના ટાઈપ્સ પણ પૂછાવાના ચાન્સીસ પૂરા છે. એની સાથે સાથે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન એ પણ પૂછાય. એની સાથે ટેકનિકલ કમ્યુનિકેશન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને અલગથી એક પોઈન્ટ આપેલો છે. તો એનામાં કેરેક્ટરિસ્ટિક્સ અને પર્પસ પૂછાય. એની સાથે ટેકનિકલ વર્સિસ જનરલ કમ્યુનિકેશન, ટેકનિકલ કમ્યુનિકેશન શું છે અને જનરલ કમ્યુનિકેશન શું છે એ પણ પૂછાય છે. ત્યાર પછી સ્ટાઇલ ઓફ રાઇટિંગ. રાઇટિંગના અલગ અલગ સ્ટેપ્સ છે, રાઇટિંગના અલગ અલગ ટાઈપ્સ છે. તો એમાં ફોર્મલ રાઇટિંગ, ઇન્ફોર્મલ રાઇટિંગ, ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ, પર્સ્યુએસિવ રાઇટિંગ, નરેટિવ રાઇટિંગ અને એક્સપોઝિટરી રાઇટિંગ, આટલા ટાઈપ્સ છે એ ખાસ કરી દેવાના. એની સાથે સાથે સ્ટેપ્સ ફોર રાઇટિંગ, રાઇટિંગ માટેના સ્ટેપ્સ કયા, અને પ્રિસાઇઝ રાઇટિંગ છે. તો પ્રિસાઇઝ રાઇટિંગ શું છે, સમરી રાઇટિંગ આપણે જેને કહીએ ને એ. ત્યાર પછી ટિપ્સ ફોર ગુડ પેરેગ્રાફ. ગુડ પેરેગ્રાફ રાઇટિંગના ટાઈપ્સ કયા એ છે. ટાઈપ્સ ઓફ લિસનિંગ આપણે આગળ આવી ગયું છે. અને લિટરેચરના ક્વેશ્ચન છે, એમાં તો તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે એની સ્ટોરી પ્રિપેર કરી દેવાની. દાખલા તરીકે જીમ અને ડેલા છે તો એનું સેક્રિફાઇઝેશન છે, બરાબર, એ ખાસ પ્રિપેર કરી દેવાનું. જીમ એન્ડ ડેલા એ તમને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. તો આ રીતે, અને સુધા મૂર્તિની એક પોએમ છે એ પણ પ્રિપેર કરી દેવાની વ્યવસ્થિત. પણ આટલું કરી દેશો ને લાસ્ટમાં, અત્યારે તો ઘણું બધું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, થોડું લેટ થયું છે પણ આજના દિવસે તમે આટલી પ્રિપરેશન કરી લેશો, આપણા વિડીયોઝ જોઈ લેશો. ઇટીસી સેમ 2 તમને પ્લેલિસ્ટ પણ આપેલું છે, એટલે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ લેશો. અને સેમ 3ની અંદર જે ઇટીસી આવતું ઓલ્ડ કોર્સમાં, તો એ ઓલ્ડ કોર્સનો જે સિલેબસ છે એમાં પણ ઘણું બધું છે કે જે તમને મળી શકે છે ત્યાંથી. તો એ પ્રિપરેશન ખાસ કરી લેજો. થેન્ક યુ સો મચ. અને આટલું ખાસ કરી દેશો તો એક્ઝામમાં તમને કંઈ પ્રોબ્લેમ થશે નહીં. બધાને બેસ્ટ ઓફ લક. સારામાં સારું પેપર લખી દેજો. આવડે એવું લખજો, પણ લખી બધું દેવાનું છે. થેન્ક યુ વન્સ અગેન.